નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 9 ડિસેમ્બર 2025માં કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, પોલીસ છે, તલાટી છે, ટેટ ટાટ, શિક્ષક છે, અથવા જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય ને આ વિડીયો શેર જરૂર કરવાનું ભૂલતા નહીં. ચાલો આજની વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025 હરિયાણામાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. યાદ રાખજો. પહેલો ફિફા શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને એનાયત કરવામાં આવ્યો. ફ્રેન્ક ગેહરી એક જાણીતા આર્કિટેક્ટ હતા જેનું 96 વર્ષની વયે નિધન થયું. ભારતીય સેનાએ તેની વાર્ષિક ઇનો યોદ્ધા 2025 વિચાર અને નવીનતા સ્પર્ધા નવી દિલ્હીમાં યોજી. 6 ડિસેમ્બર 2025ના રોજ ડોક્ટર BR આંબેડકરની 69મી પુણ્યતિથિ મનાવવામાં આવી. નીતિ આયોગ અને IBM એ ભારતને વર્ષ 2047 સુધીમાં ટોચની 3 ક્વિન્ટન અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવા માટે એક રોડમેપ બહાર પાડ્યો છે. બિહાર સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરી છે. ભારત અને મલેશિયા વચ્ચે હરિમૌ શક્તિ સૈન્ય અભ્યાસ રાજસ્થાનમાં યોજાયો હતો. ભારતે રશિયા સાથે રિલોન્સ અને લોજિસ્ટિક સપોર્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગમાં મહારાષ્ટ્ર આખા દેશમાં પ્રથમ ક્રમે છે. તો આ હતા કરંટ અફેરના 10 પ્રશ્નો અને એના જવાબ. આવા જ વિડીયો જો તમને ગમતા હોય અને તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો જો પસંદ આવે તો લાઈક અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.